જગન્નાથ ભાવ તો આવી છે તો કઈક સારું શાક બનાવી ને કઈક આ આખી ડુંગળીનું શાક થાય એવું કઈક સાંભળ્યું છે હોતે તો એ બનાવી ને તો આપણે હાવ ખાઈએ. અરે ના ના બા, એની કાંઈ જરૂર નથી. એકદમ ધાબા સ્ટાઇલ આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. તો તેના માટે મેં 500 ગ્રામ સફેદ ડુંગળી લીધેલી છે. આ રીતની સફેદ ડુંગળી આવે તે લીધેલી છે. આ ડુંગળી અમુક જગ્યાએ જ જોવા મળે છે, બાકી બધી જગ્યાએ જોવા નથી મળતી. આ ડુંગળીનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ એવું તૈયાર થાય છે. સૌ પ્રથમ તો પહેલા આપણે ડુંગળી લેશું અને ઉપરનો જે ડીટીયાનો ભાગ હોય તેને કટ કરશું. આ રીતનો જ કટ કરવાનો, વધારે નથી કટ કરવાનો. જો ડીટીયાનો ભાગ વધારે કટ કરી લેશું તો ડુંગળીની બધી પાંખડીઓ અલગ થઈ જશે. આ રીતનું ઉપરનું ફોતરું જ ઉખેડવાનું. આ ડુંગળીની છાલ એકદમ પતલી હોય છે. જો હવે નીચેનો જે ભાગ હોય તેને પણ કટ કરશો આ રીતનો. હવે પછી આપણે ડુંગળીનો ફોતરા તો ઉખડી ગયા છે, તો આ રીતના સરકા પાડી લેશો. આપણે આખી ડુંગળીમાં સરકો નથી પાડવાનો, અડધી ડુંગળીમાં સરકો પાડવાનો છે, જેથી કરીને અંદર સુધી ડુંગળી પાકી જાય. આ રીતની બધી ડુંગળી કરી લેશો. જુઓ મિત્રો, બધી ડુંગળીમાંથી એકદમ સરકા થઈ ગયા છે અને ફોતરા ઉખેડી અને સરકા મારી લીધેલા છે. સૌ પ્રથમ તો પહેલા આપણે આ ડુંગળીને ફ્રાય કરી લેશું. સૌ પ્રથમ તો પહેલા ગેસ ચાલુ કરશું અને કઢાઈ મૂકશું. સૌ પ્રથમ પહેલા કઢાઈમાં તેલ નાખીશું. હવે આપણે ધીમા ગેસ ઉપર આ કાજુ અને દ્રાક્ષને ફ્રાય કરી લેશું. આ રીતના તમે કાજુ અને દ્રાક્ષ નાખશો શાકમાં એટલે ખૂબ જ સ્વાદિષ્ટ એવું શાક તૈયાર થશે. એટલું ખાસ યાદ રાખવાનું કે ગેસ હંમેશા ધીમો રાખવાનો. બધી દ્રાક્ષ ફૂલી જશે. આ રીતની થઈ જાય પછી એક વાટકીમાં કાઢી લેવાની. હવે તે જ કઢાઈમાં ડુંગળી નાખી દેશું અને તેને પણ ફ્રાય કરી લેશું. ગેસ ધીમો રાખવાનો. ધીમા ગેસ ઉપર જ ડુંગળીને તળવાની છે. તમે આ રીતે સરકા પાડીને ડુંગળીને શેકશો એટલે અંદર સુધી ડુંગળી સોફ્ટ થઈ જશે. જુઓ મિત્રો, ડુંગળીનો કલર એકદમ બદલાઈ ગયો છે અને ડુંગળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો આ રીતની થવા દેવાની. હવે આ ડુંગળીને આપણે એક ડીશમાં કાઢી લેશું. હવે તે જ તેલમાં આપણે વઘાર કરશું. અડધી ચમચી રાઈ નાખશું. રાઈને સરસ ફૂટવા દેશું. રાઈ આપણી સરસ એવી તતડી ગઈ છે, તો હવે એક ચમચી આખું જીરું નાખશું. અડધી ચમચી હિંગ નાખશું. ગેસ ધીમો રાખશું. લીલા લીમડાના પાન નાખશું. 2 લાલ મરચા, 1 તજનો ટુકડો અને તમાલપત્ર નાખશું. હવે લસણ અને મરચાની પેસ્ટ નાખીશું.
આ રીતે મસાલાને પાકવા દેવાના. આપણા મસાલા સરસ એવા પાકી જાય પછી તેમાં ટમેટાની પ્યોરી નાખી દેશું. તેને સરસ એવી પાકવા દેશું. હવે તેમાં આપણે બાકીના મસાલા કરીશું. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક નાખશું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે મિક્સિંગ કરી લેશું. હવે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખશું 1 ચમચી, જેથી કરીને આપણા શાકનો કલર સારો આવે. મસાલાને સરસ એવા પાકવા દેશું, જેથી કરીને તેલ બધું છૂટું પડી જાય. જુઓ, આપણે ટમેટાની પેસ્ટ નાખેલી હતી તે સરસ એવી પાકી ગઈ છે. ત્યાર પછી આપણે સિંગદાણાનો પાવડર નાખશું. તેનાથી શાકમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. જો ઘરમાં સિંગદાણા અવેલેબલ ના હોય તો તમે કાચા દાણાને શેકીને પણ પાવડર બનાવીને નાખી શકો. ત્યાર પછી આપણે તલનો પાવડર નાખશું. અધ કચરો પીસેલો છે. આ રીતે મિક્સિંગ કરતા જઈશું અને મસાલાને પાકવા દેશું. ત્યાર પછી આપણે ચવાણાનો પાવડર કરેલો છે તે નાખશું. ચવાણાની જગ્યાએ તમે ગાંઠિયાનો પાવડર બનાવીને પણ નાખી શકો છો. ત્યાર પછી આપણે રસો કરવા માટે પાણી નાખીશું. હજી અડધો ગ્લાસ પાણી નાખીશું. હવે મસાલાને પાકવા દેશું જ્યાં સુધી. હવે પછી આપણે આ મસાલાની સાથે કાંદાને ઉમેરી દેશું. હવે સરસ મજાનું મિક્સિંગ કરી લેશું. ઉપરથી થાળી ઢાંકી દેશું. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી રહેવા દેશું. હવે આપણે કાજુ અને દ્રાક્ષ નાખી દેશું, જેથી કરીને મસાલાની સાથે મેચ થઈ જાય. જોઈ શકો છો ને કે એટલું સરસ ડુંગળીનું શાક તૈયાર થશે. હવે પછી થોડીક વાર ડુંગળીને પાકવા દેશું. ઉપરથી લીલા ધાણા નાખી દેશું.
તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જુઓ મિત્રો, શાક હાઈ ક્લાસ એવું રેડી થઈ ગયું છે. તો હવે ગરમા ગરમ શાકને સર્વ કરશો. તો તૈયાર થઈ ગયું છે મિત્રો, બા માટે અને ભાવિકા માટે આખી ડુંગળીનું શાક. આખી ડુંગળીના શાકની રેસીપી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે પણ આ રીતનું જરૂરથી બનાવજો. આજ તો જમવાની મજા આવી છે. આખી ડુંગળીનું શાક છે. થેન્ક યુ. હું પણ મારા સાસુને આ રીતથી જ બનાવીને શાક ખવડાવીશ. થેન્ક યુ મમ્મી.